સફળતાની સાચી કહાની એવી હોય છે જ્યાં સ્વાદ હોય, સંઘર્ષ હોય અને ધરતી સાથેનો નાતો હોય। એવી જ એક પ્રેરણાદાયક કહાની છે ગોપાલ નાસ્તાની। ગુજરાતના એક નાનકડા ગામ ચોટીલામાં ગોપાળભાઈએ એક નાનકડા સ્વપ્ન સાથે તેમના રસોડામાં શરૂ કર્યું નાસ્તો વ્યવસાય। માતાના હાથના થેપ અને ભાખરીનો સ્વાદ પરિવાર સુધી મર્યાદિત નહોતો રહેવાનો। ઘરના સ્વાદને પેકેટમાં પેક કરી ગોપાળભાઈએ પહેલી વાર નજીકના શહેર સુધી મોકલ્યા। કોઈ પણ બજેટ વગર, કોઈ બ્રાન્ડિંગ વગર, માત્ર શ્રદ્ધા અને શ્રમ। સાચો સ્વાદ લોકો સુધી પહોંચે તો એ લોકોના દિલમાં ઘર કરી લે છે। એવું જ કંઈક થયું ગોપાલ નાસ્તા સાથે। ઘરનું રસોડું હવે વંચી ગયું એક નાનક કારખાનામાં અને થોડી જ વારમાં એ કારખાનું બની ગયું સંપૂર્ણ ફૂડ યુનિટ। ગોપાળભાઈએ ટીમ બનાવી, સ્થાનિક મહિલાઓને રોજગાર આપ્યો। શુદ્ધતા, હાઇજીન અને ક્વોલિટી એ જ મંત્ર। આજે ગોપાલ નાસ્તા છે ગુજરાતના અનેક ઘરોમાં। નાસ્તાના પેકેટોમાં નથી માત્ર સ્વાદ, છે તો વિશ્વાસ, પ્રેમ અને પરંપરા। ઓનલાઈન ઓર્ડર્સથી લઈને હાઈવે સુધી ગોપાલ નાસ્તા આજે ગુજરાતની બાઉન્ડરી ક્રોસ કરીને દેશભરમાં ઓળખ મેળવી રહ્યો છે। ગોપાળભાઈ આજે પણ કહે છે, મારું લક્ષ્ય નફો નહોતો, મારું લક્ષ્ય હતો પ્રેમથી બનાવેલો નાસ્તો દરેક ઘરમાં પહોંચે। ગોપાલ નાસ્તા એ માત્ર એક બ્રાન્ડ નથી, એ તો છે શ્રમ, સંસ્કાર અને સ્વાદની સફળ। તમારું ટેવાયેલું નાસ્તું હવે બની ગયું છે દેશનો મનપસંદ બ્રાન્ડ ગોપાલ નાસ્તા। અમારા બીજા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।